સવારમાં ખાલી ટિફિનમાં વઘારેલા ભાત જ બન્યા છે, પુલાવ જે કહીએ, કારણ કે ઓલરેડી બહુ મોડું થઈ ગયું છે. તો સંદીપ કે ટિફિન બનાવી દઈશ કે નહીં બનાવી દઈ, કારણ કે હમણાં છે ને સાબુમાન એમાં છે ને એટલા પડ્યા છે ને તો રાત્રે બહુ મોડું થઈ જાય છે, એટલે સવારે ઉઠાતું નથી. સંદીપથી ન ઉઠાય, મારાથી ન ઉઠાય. તો મેં કીધું ટિફિન તો બની જાય પણ ક્વિક બનશે. અને જો આજ કંઈ ભાખરી કે એવું કાંઈ નથી બન્યું, સૂકો નાસ્તો મેં કરી લ્યો. અને મેં કીધું ભાત કરી દઉં, સાવ ટિફિન ન લઈ જાઉં એના કરતાં ભાત સારા કાં. અને હમણાં તો આમ નમ જ છીએ કે હા 10 દિવસથી આમ નવરાત્રિ વાત 10 દિવસ નહીં, હવે તો 20 દિવસ જેવું નહીં થઈ ગયું હોય, હમણાં મહિનોય થઈ જાય. નવરાત્રિના દિવસો હતા પ્લસ ને નીવનો બર્થડે હતો, એટલે વ્યવસ્થિત આમ યાદ રહી જાય એવું છે કા. હા એટલે સ્ટાર્ટ કર્યું હતું સ્ટીકર વગર. એટલે હું સ્ટીકરનું કહેતી હતી ને, સંદીપ કહે કે સ્ટીકર વગર ભાઈ આપણું સારા સાબુ હોય ને તો ચાલી જાય, સ્ટીકરની જરૂરિયાત ન પડે. કારણ કે સ્ટીકર હજી હવે આવી ગયા છે પણ કાચા સ્ટીકર છે, હજી ઉપર લેમિનેશન વાળું નથી આવ્યું કાં. અને અત્યારે આપણે હજી સિમ્પલ સ્ટીકર જ કરાવ્યા છે. હવે 1-2 દિવસમાં આવી જાય કદાચ. નહીં મંડે આવવાનું છે? ઓહો, હજી સન્ડે મંડે, હજી તો આજ ફ્રાઈડે થયો છે, ત્યારે હજી સ્ટીકર આવશે. બાટ ખાલી કર્યો છે તો આ બધા બોક્સ પડ્યા જ છે ને. આમ જો સંદીપ પેકિંગ માટેનું કેટલું લઈ આવ્યા, બહુ નાનું લઈ આવ્યા સંદીપ રોલ. હા મારે વાંધો ના આવે ને, બબલ્સ વાળો. મેં કીધું બબલ્સ વાળો સારો પડે. સાબુ અંદર બોક્સમાં મોટું, હમણાં બોક્સ નાના બોક્સ નથી, એટલે આ મીડિયમ જે બોક્સ છે ને એ પેકિંગમાં કરવા પડે એમ છે. અત્યારે છે ને અવેલેબલ છે ને, એટલે આ દિવાળીને બધું આવે એટલે બધું પોસિબલ ન બને અમુક ટાઈમે. એટલે આ બબલ્સના લઈ આવ્યા છે પેકિંગ માટે, અને જથ્થાબંધ જ લઈ આવ્યા છે, એટલે કર્યા જ રાખો. માં નાખવા જો દહીં અને આમળા પાવડર છે, બેયને છે ને આવી રીતે મિક્સ કરીને પાથીમાં ભરીને પછી થોડીક વાર પછી હેર વોશ કરી નાખું. કારણ કે મારે ડેન્ડ્રફ ને એવું બહુ થઈ જાય છે. ગમે તેવું લીમડાનું તેલ ને એવું યુઝ કરીને તો સારું રહે એમ તો, પણ તેલ ને એવું ન નાખ્યું હોય અને આવું કે દહીં ને એવું ન લગાવ્યું હોય ને તોય બહુ ડેન્ડ્રફ થઈ જાય છે. એટલે દહીંથી છે ને મારે બહુ આમ હેરે મસ્ત થઈ જાય છે, એટલે આપણે આ જો માથે લગાવી દઈએ. સીતાફળની છે ને કુલ્ફી બનાવવાની છે, તો એના માટે જો આપણે આવું મોલ્ડ લીધું હતું. બીજા કોઈ ડિઝાઇન નહોતી, પછી મેં આ લઈ લીધું. કંઈક વસ્તુ લેવા ગયા હતા ને તો જોયું ને તો મેં કીધું ઘણી કોક વાર ટ્રાય કરી. આપણે કોઈ દી બનાવી નથી. અને આપણે જો આ દૂધ ઉકળવા મૂક્યું એમાં કસ્ટર્ડ પાવડર નાખ્યો છે, એટલે હવે જો ઘાટું થઈ ગયું સરસ. હવે બંધ કરી દઈએ. અને આમાં સીતાફળનો પલ્પ અને થોડુંક સીતાફળ એકદમ ક્રશ કરીને જે એનું હોય ને એ નાખી દઈએ આમાં, અને પછી આમાં નાખી દઈશું. મેં કોઈ દી કરી નથી, તમે કરતા હોય ને તો મને કમેન્ટ કરજો કે આમાં શું શું નાખીને કેવી રીતે કરાય, તો એકદમ મસ્ત બાર જેવી થાય. હે ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ચેનલ. બે ખાનામાં છે ને આપણે નાના નાના ડબ્બા ને એવું બધું પડ્યું હોય, ખાલી આટલા જ ડબ્બા નીકળ્યા. જો તમે નકરી બોટલોની જ નીકળું છે, અને હજી સ્ટોર રૂમમાં એટલું હશે, આમાં એટલા બોક્સ હશે, આમાં સારા હશે. આ તો બધા આપણે ટિફિનના નાન તેને બધી વસ્તુ કંઈક ભરતા હોય, અને આવા બધા જે દીધા હોય ને એ આપણે રાખીએ છીએ. જો આ બહુ જાડા હોય ને આમાં આપણે બધી વસ્તુ ભરતા હોય, કંઈક ને કંઈક પાવડર ને અંતે. જો આમાંય છે પાવડર, આઈ થિંક આ ગુલાબનો કેવો પાવડર છે, સૂકવેલો પાંદડીનો એનો. આ મીઠા લીમડાનો પાવડર છે, આપણે ફ્રીજમાં મૂકી દઈએ. પછી આ બધી એમને ખાલી થઈ હોય એ મૂકી હોય. ટાઈમ મળે ને ત્યારે થોડું થોડું કામ કરી લઈએ. તો આપણું હવે સ્ટેન્ડ છે ને એ ખોલી નાખવાનું છે. જો કે જ્યારે મેં પેક કર્યું ને ત્યારે આ બધું ટૂંકમાં ફિટિંગ કર્યું ને ત્યારે સળિયા છે ને સરખા બહુ કરવા પડે, નકર ખુલી જાય અહીંથી. તો કેટલા સળિયાત મેં એમને રહેવા દીધા છે, કારણ કે નીકળા જ રાખે જ્યારે આપણે સુકાવીએ ને ત્યારે. કારણ કે બહુ વ્યવસ્થિત છે ને ભાર દઈને પ્રેશર દઈને કરવું પડે. અને ભાઈ આવી ગયા છે જોવા. કાં જો જો શું કરવું છે હવે. નીવ ન્યાય પહોંચી જાય છે, સેફ્ટી ડોરે એ ખોલવાનું કોશિશ કરે છે. હવે બધાય દરવાજા આવી રીતે ખોલ બંધ કરવાની કોશિશ કરે છે. હવે 1 ઇંચ 2 ઇંચ વધારે થાય ને એટલે સીધો પહોંચી જાય. અત્યારે તો પગ ઓલા કરે છે જો છે. હવે જ પેક થઈ જાય, બહુ ધ્યાન રાખવું પડે. દરવાજા બંધ કરી દે. ત્યાંથી 2 વસ્તુ ઉઠાવી લાવ્યો તો. એ તારે નથી ને રહેવાનું, તારે બહાર નીકળવાનું છે. તું પેક થઈ જાય એમ જો છે આમ કરીને જ આ 1 દિવસ પેક થઈ જવાનો છે. સ્ટોપર આની પાછળ તો નથી તો સારું છે. જો કે ચાવી આપણે હોલમાં રાખીએ છીએ આની, ઇન કેસ લોક થઈ જાય તો. કાં પણ 1-2 બાથરૂમમાં સ્ટોપર છે એ કાઢવી પડશે, જે અમે નખાવી છે અલગથી. આપણા એટલા બોક્સ જો પાછા આપણે અહીંથી હવે બધું સાફસૂફ એ તો પછી જ થશે, રવિવારે પછી જ. પણ મેં કીધું જેટલું આપણાથી જેટલું જ્યાં મૂકવાનું હોય ને એ છે ને એમાં ભરી દઉં અને મૂકી દઉં થોડું ઘણું. બાકી આમાંથી જેટલી નીચે છે ત્રિપાઈની છે ને એ ઓલા રૂમમાં જતું રહેશે. આ વખતે બધો ફેરફાર કરવાનો છે. અને અહીંયા પછી આપણે સાબુનો ઘોડો ને બધું આવી જશે, અને નીવના ટોયસ ને બધું વ્યવસ્થિત થઈ જશે. હજી તો એમને બધું ગંદકી ભરી છે નહીં નીવ?
અને માટી લેવા જવાની છે પણ એ ટાઈમ નથી મળતો. આ કુંડું જો ખાલી છે અને આપણી પાસે માટી તો હવે કંઈ છે નહીં. આમાં બધું છાણા અને બધું ખાતર ને એવું આ ડબ્બામાં ભર્યું છે. તો થોડીક માટી લઈ આવીને તો આ કુંડા જે ખાલી છે ને એમાં ભરી એલોવેરા કે એવું વાવી દઈએ. જોકે એલોવેરાના 2 છે કુંડા, પણ તોય આપણે જોતું હોય તો ફ્રેશ એલોવેરા આપણે સાબુમાં પણ નાખી શકીએ. તો એમનું જલ્દી તો ગ્રો ન કરે પણ તોય તે વાવી તો દઈએ. એટલો ડાયો છે ને, જો મેં કીધું ને આમાં મૂકવા માંડ્યો તો મૂકવા માંડ્યો. જો કામઢો કેટલો છે, અહીંથી લઈ આવીને બધું મૂકી દેશે અને પાછું વેર વિખેરાઈ થઈ જાય. કેમ બહાર નીકળી ગયું પાછું? હે, અહીંથી અહીંયા જ મૂકવાનું છે, અહીંથી પાછું ન્યા નથી મૂકવાનું. જો કીધું હજી કામઢો, ત્યાં તો પાછું વખાણ કર્યા તો પાછી જો થોડી વારમાં બગડી ગયું. કોઈ નથી આવ્યા, કચરા પોતાવાળા બેન આવ્યા ને દરવાજો ખુલ્યો ને એટલે કાં બહાર જવા થાય ને તો નહીં. ઢગલો કરી નાખ્યો છે જો આ ઢગલાની વચ્ચે, આ ઢગલો રમકડાનો. કાં ફોન કોને કરે છે? મામુને ફોન કર. મામુ શું કરો છો તમે? હલો મામુ કે તો હા શું છે? હિપ્પો છે, હિપ્પો છે, હિપ્પોપોટેમસ છે. એ તો જાણે નવું રમકડું છે, ઓલું રાઈડરનું છે નીચેનું. જોડે જ વાળવું હોય. જો વાળવાનું લીધું ને સાવણી એટલે તારે નથી વાળવું, એને વાળવા દે ને. હું વાળું ને ત્યારે આમ જ કરે છે, એટલે મને કે સાવણી દે. જો એવું કરવાનું છે. આ બધા રમકડા કોણ લે? ઉપર લેવાનું. જો કચરા પત્તાવાળા આવી ગયા. કાઢી છે ને તો આ ભાઈ નકરો મ્યુઝિક જ વગાડે છે એમાં. બોલો, હું એમ કહું છું ચલાવી તો ચલાવવું નથી, ખાલી મ્યુઝિક જો એ બંધ ન થવા દે. ચાલુ કરી દીધું જો પાછું. ચલાવવા નથી હે, એમને રહેવા દેવાનું છે. ઉભડક બેસીને જેટલા વટાણા છે ને પાતમાં એ બધાય ખાઈ ગયો. એટલા ન્યૂને ભાવે આમ જો પાછો ફટાફટ હો. અને લૂંટતો જાય પાછો લેંઘી અને ટી શર્ટ એને. કાં હે જેટલા છે ને બધાય ગોતી ગોતીને ખાઈ લીધા છે. લે આ રહ્યા લે. હવે ભાત ખાવાના છે કે વટાણા જ ખાવાના છે? આપણે આજે જો રાત્રે બનાવવાની છે દાળ બાટીની જે દાળ આવે ને તો મગની દાળ અને ચણાની દાળ થોડીક જ નાખવાની. તો દાળ બાફવા મૂકી દઈએ. નીવ અહીંયા નાસ્તો કરે છે અને એ કામ કરી નાખીએ પહેલાં, પછી કુરિયર છે 2-4 એ કરી નાખીએ. પહેલાં બાફવા મૂકી દઈએ. બાફવામાં આપણે મીઠું નાખ્યું અને આદું છીણીને નાખ્યું છે, એનાથી મસ્ત ટેસ્ટ આવે. બફાઈને એટલે એકદમ સરસ થઈ જાય. દાલ બાટીની દાળ છે ને તો બાટી જ મજા આવે, પણ બાટીનું આપણી પાસે કુકર નથી. પણ ઓલી ગપગોલાની જે ડીશ આવે ને અપમની ડીશ, એમાં હું કરું છું. એક ડીશમાં અમારે થઈ જાય. જોકે વધી પડે 1-2 ખાના અને નાના ગોળા કરવા પડે, કારણ કે આપણે ખાડા જે હોય ખાના એ નાના હોય એટલે. પણ આજે એટલો ટાઈમ નથી, મને એવું લાગે એમાં થોડુંક વધારે વાર લાગે એટલે. તો મોળવાળી ભાખરી કરી નાખું એકદમ તેલને એવું મસ્ત નાખીને કડકડીને એવી, તો એ ચોળી મજા આવે. જો આપણે કુલ્ફી કાઢી લીધી છે, જો આવો શેપની છે. આવી બની છે એમ તો સારી બની. મેં ટેસ્ટ કર્યો. નીવને ઠંડી બહુ લાગશે. જાતે ન ખાઈએ, હું ખવડાવું છું એને. જાતે જ ખાવું હોય. હું તને ખવડાવું છું. ઓકે, આ બેસ જા, અહીં બેસી જા. હજી તો ને આ ક્યાં બેસવા ગયો? અહીંયા નીચે બેસ. એને પાછું ખાવું હોય ને ઠંડુ બહુ લાગશે. સીતાફળ વધારે નાખ્યું ને, સીતાફળનો વધારે ટેસ્ટ આવે છે. મસ્ત બની છે એમ તો. ઉકાળી નાખ્યું હતું ને તો મસ્ત બની છે. એ કોઈ અંદર છે ને આમ બરફનો ઓલા હોય ને એકદમ એવું લાગતું જ નથી. એકદમ સોફ્ટ બની છે, સોફ્ટ. એટલે એ સારું કહેવાય. નકર આમ બરફની ગાંગડી કામ કરકરું ને એવું લાગવા મળે. પણ મસ્ત બની છે. હા હાલો દઉં લે. એને જો હાથેથી જ ખાવું છે. પછી જો છે ખાય છે જો, અને ગળતી નથી બહુ. ખાવ મળ. મોટું બટકું આમાં નહીં ભરાય, ખાવામાં ભરાય. આમાં ભરીશ તો ઠંડુ લાગશે. ના પાર્સલ બહુ ઝાઝા છે. મેં અડધા જ કર્યા છે, હજી આટલા કરવાના છે. પણ કુરિયરવાળા ભાઈને મોડું થાય છે એટલે હવે કાલ કરીશું. એક વસ્તુ અહીંથી લઈને ન જાય ત્યાં સુધી મજા ન આવે. એ કાતર છે ના લેવાય. અને હવે કાંઈ નહીં, હવે એ કુરિયરવાળા ભાઈ આવે છે એટલે બધું એને આપી દઈએ, પછી પાછા રાત્રે કરી નાખશું. સવારે એની માટે મેં રાઈડર ખોલી. મેં કીધું રાઈડર હવે તો રાઈડર ચલાવશે.
તો એ ભાઈનું કામકાજ તો એને ખાલી ઓલું બટન દબાવવાનું છે, એટલે મેં પાછી પેક કરી દીધી. મેં કીધું આ નકરો ભટકાવે છે ને બટન દબાવે, તો અત્યારે જોઈને યાદ બહુ આવી જાય, ભૂલે તો નહીં જ. શું કરવું એને? શું માં? ઈ શું મામા? ઈ શું માં? દી હું છે ઈ? બેસવાનું? હાલો કાઢ દો બીજું. હું કાવીને ક્યાં જવાનું? હે કાલ લિફ્ટમાં છે ને ઈશારો કરતો હતો મને બેગ લટકાઈ દે, મને કાંઈ સમજણ જ નથી પડતી. હું એમ કરતો તો ઈશારા એવા કરે ને પછી ખ્યાલ આવ્યો કે ભાઈ બેગ લટકાવવાનું કહે છે. કાં જવું છે ને? આ લઈને બેગ એટલે એને ખ્યાલ આવી જ જાય કે આવી રીતે નીચે જવાનું છે. હા શું થયું? ચાલો નીચે ચાલો કર લે જા નીવો. એને બીક લાગતી લાગે ગમે તે જે હોય. અને અત્યારે દીવા બત્તી થઈ ગઈ લાગે છે જો, એટલે અંધારું થઈ ગયું છે ફૂલ. નકર તો અત્યારે તો બધા છોકરાને બધા બેઠા હોય, પણ હવે શિયાળો આવી ગયો છે એટલે હવે અંધારું ફૂલ છે, વહેલું થઈ જાય. જાન્યું જે કર લે. બીક લાગે છે? હે શું ન્યાય જે જ છે. અહીંયા બધા શિવલિંગનું નહીં છે, થોડું ઘણું કર્યું છે ને આ, અને અહીંયા હનુમાન દાદાના તો કેદુનું છે. હા શું છે દાદા? અહીંથી કર જે કર લે. જે વાહ પહેલી વાર કીધું ને કર્યું. હા અમે નીચે ઉતરીએ ને એટલે પહેલાં ગાર્ડનમાં જઈએ, પણ ગાર્ડનમાં ચેક કરીએ કેટલા છોકરા છે, કારણ કે આ ભાઈ પછી કોઈનું કંઈ રહેવા ન દે, જીદ કરે અને ખોટું એકનું દેખાય. તો બહુ ઝાઝા છોકરા હતા, એટલે ફૂલ આટો મારીને ચાલીને પછી હવે અહીં આવ્યા છીએ. 5-10 મિનિટ અહીં રહીએ પછી પાછા જઈશું. જો નહીં હોય ને ત્યાં થોડીક વાર રમાડીશ. કાં નહીં હે ને? હા શું છે એ જે જ છે ને, એટલે હવે રમશે ને એવું લાગતું નથી, પણ 5-10 મિનિટ જે નીકળે એ. તો અહીંયા જો દાલ બાટીની મસ્ત દાળ થઈ ગઈ છે, જો લાલ ચટક થઈ છે, ચટણીને લીધે વધારે લાગે. પછી આપણે ભાખરી કરી નાખી છે મોણવાળી મસ્તની, અને ડુંગળી પણ સુધાર નાખી છે. નીવનું ઠરવા મૂકી દીધું છે, છાશ બહાર કાઢી લીધી છે. હવે શિયાળો છે ને એટલે બહુ ધ્યાન રાખવું પડે, છાશ પહેલાં કાઢી લેવી પડે. અને સંદીપ પેકિંગ કરતા હતા પણ કટર બટરનું કંઈક સરખું નહીં હોય, એટલે કટરને નીવને એ બે કટરને એવું લેવા ગયા છે. અને ત્યાં સુધીમાં હવે છે ને આપણે આ બધું આડાહળું સરખું કરી નાખી, ત્યાં એ આવી જાય. હવે આપણા જે ફેશિયલ બાર છે, નાના નાના જે મિની બાર છે, તો ઘણા લોકો એમ કહેતા હોય કે આનો યુઝ કેવી રીતે કરવાનો, એ તો પહેલાં કહો. તો નોર્મલી આપણે જે સાબુ કરતા હોય, ઘસતા હોય, એવી રીતે સ્કિનમાં ઘસી નાખવાનું, પછી એને તમારી ફેશિયલની જેમ એને ઘસ્યા રાખવાનું થોડીક વાર. અને તમારી પાસે ટાઈમ હોય તો થોડીક વાર રાખી મૂકવાનું એમનેમ જ, જે ઘસ્યું હોય ને એમનેમ. કારણ કે આપણે આ જે પણ ઇન્ગ્રીડિયન્ટ્સ એમાં નાખીએ છીએ બધા હર્બલ છે, એટલે કોઈ સાઈડ ઇફેક્ટ નહીં થાય, સ્કિનમાં અંદર જશે તો કંઈ વાંધો નહીં આવે. અને પછી વોશ કરી નાખવાનું, અને તમે ડેઇલી એઝ અ ફેસ વોશ પણ યુઝ કરી શકો. તો આવી રીતે એને યુઝ કરવાનું. નોર્મલી જે આપણે સાબુનું કરતા હોય અને ફેશિયલનું જેમ કેમ આમ નોર્મલી બધે ઘસતા હોય ને જ્યાં એવી કાળાશ કે એવું બધું હોય, તો ત્યાં વધારે ઘસવાનું, એવી રીતે કરવાનું, એટલે મસ્ત ક્લીન તમારી થઈ જશે સ્કિન. આપણા વિન્ટર સ્પેશિયલ સાબુ જો પેક થઈ ગયા છે. સેફ્રોન થાય છે, સેફ્રોનનો સ્ટોક બહુ ખાલી થઈ જાય છે, એટલે વધારે જ બનાવી નાખ્યા છે જોકે. અને વિન્ટર સ્પેશિયલ છે એ પણ આપણે વધારે જ કરી નાખ્યા છે, કારણ કે હવે એની જરૂરિયાત થશે. કાં હા શિયાળો આવશે એટલે આ નોર્મલ ને સિમ્પલ સાબુ છે. આમાં આપણે હની નાખ્યું છે અને એલોવેરા છે, સિમ્પલ એવું. ગ્લિસરીન ને જે ઓઇલ ને એ બધી વસ્તુ તો હોય છે. આપણે એક વિડીયો એવો બતાવશું કે આપણે કેવી રીતે સાબુ બનાવીએ છીએ. કાં 1-2 વિડીયો એવા બતાવીશું. આ વખતે તો કાંઈ હજી વિડીયો લેવાનો નથી, સાબુ બની ગયા છે ને પછી ભૂલી ગયા એવું થયું. એટલે આપણે લાઈવ છે ને, ટૂંકમાં લાઈવ કે જે કહો એ આપણે બતાવીશું કે કેવી રીતે અમે બનાવીએ છીએ. એટલે આપણે હની ને એલોવેરાવાળું છે. અને આમાં છે ને આપણે ગ્લિસરીનમાં જે છે ને ઓટ્સ નાખીને પણ કર્યું હતું, એ તમારે લેવો હોય તો એ પણ છે. કાં મિલ્કમાં ઓટ્સવાળા. આજે 2 કસ્ટમરને પોઝિટિવ ફીડબેક આવ્યા, સ્પેશિયલી વિન્ટર સ્પેશિયલ માટે. શું કીધું એણે? ગ્લો આવે છે. હા ગ્લો. હા સ્કિન એકદમ શિયાળામાં ટૂંકમાં છે ને સોફ્ટ રહેવી જોઈએ. અને આપણે કોઈ એવી બીજી વસ્તુ તો નાખતા જ નથી, આપણે હની ને એલોવેરા નહીં. હા 2 જ છે, સિમ્પલ જ. ના ભાગમાં કેન્ડી નથી સંદીપ. અત્યારે જો આ સ્ટીક બધી છે ને ઓલી થઈ ગઈ, મેં થોડીક વાર વધારે રહેવા દીધી ને તો તમે આઈસ્ક્રીમની જેમ ખાઈ લેજો. સંદીપ કે મને અમથા ઇન્ટરેસ્ટ નથી, તમે કેવું બનાવ્યું હોય. કાં નહીં, આપણે તો એકવાર અમે તો ખાઈ લીધી હે ને. નીવે જોઈ ગયો, જો ચાટી જા પાછો, જો ઈ તો ખાહે નહીં.
ફ્રીઝરમાંથી બહાર કાઢી હતી કે જલ્દી કે કપડાં નગર દે જલ્દી જલ્દી એ પણ એમને એમ કહું છું ખાઈ જા તો એમ નથી ખાવી. હા લે આપે ડેડી આપે. લ્યો સંદીપ તમે ચાખો અને નીવને પેલા ખવડાવો. કા નીવ ઉતાવળો થાય છે. અને સંદીપ કટર ત્યાં સંદીપ કેવું લઈ આવ્યા તમે જો ચાકુ જેવું મોટું મોટું કટર બહુ વાગી જાય બહુ ધ્યાન રાખવું પડે. લોક સિસ્ટમ વાળું એવું છે ઓલું થઈ ગયું એટલે એવું લઈને આવ્યા. મામા મને હારી બી નહીં માવા મલાઈ નથી તો સીતાફળ છે. સીતાફળ કેન્ડી મસ્ત લાગતી હતી. કેવું બન્યું છે હે આપણે ઓલી કેન્ડી જે ખાઈ છે એવું લાગે છે કે નહીં? એટલે બોલ્યો સીતાફળ મસ્ત સ્મેલ આવી હા અને તમને માવા મલાઈ જેવું લાગ્યું પણ આપણે ટૂંકમાં માવા મલાઈ લાવી છે એને જેવું મસ્ત બની છે. હવે તમે કમેન્ટ કરજો કાં કોઈ બનાવતા હોય આના કરતાંય સરસ તો બનતી હોય તો. ખાલી પલ્પી હા સારી બની દૂધ ઉકાળીને એવી રીતે બનાવ્યું. નીવ જો હજી પડ્યો જ તમ તારે હજી તપેલી છે. કીધું તો નહીં જો આપણે તપેલીમાંય રાખ્યું છે. કેન્ડી આ તો ઓલી થઈ ગઈ એટલે નકર અમે તો કેન્ડી જ ખાધી. કાંઈ નહીં થોડીક વાર પછી પાછું એ ખાવાનું. અને એવું જાજુ ન ખાઈએ કે કાંઈ પાછું તો એને ઠંડુ બહુ લાગે પાછું એને થોડુંક જ આપજો. તો સૌથી મોટામાં મોટો ઓર્ડર પેક થાય છે. સેફ્રોન મિલ્કમાં મગાવ્યા છે, ગ્લિસરીનમાં મગાવ્યા છે, D10 મગાવ્યા છે, મુલતાની માટી છે, ફેશિયલ બાર છે અને આ મોટું સૌથી બોક્સ હજી સુધી આપણે યુઝ નથી કર્યું કારણ કે અત્યારે મોસ્ટ ઓફ આ આપણે કરીએ અને આનાથી નાનું કરીએ કારણ કે છે ને અત્યારે બધે હજી ટ્રાય કરવાને એવી રીતે લઈ જતા હોય એટલે 4-5 2-4 એવી રીતે થતું હોય અને 5, 6, 7, 8 વાળા ઓછા હોય ને આ એનાથી વધારે છે. મોટો ઓર્ડર છે જે પેકિંગ થાય છે. શું તારે શું હું આ ચેર પર બેઠી તો એનું ચેર લઈ આવ્યો કા એની ઉપર ઊભો જ પાછો જોતો. ઠેકડો મારે એવી રીતે હા બતાવે છે એમ. હવે એની ઉપર ચડશે ને ત્યાંથી નવું કંઈક તો કરવું ને કાંઈ. આજ નીવે છે ને હું કુરિયર કરતી હતી એટલે ટીવી એને બતાવી પછી અત્યારે બંધ કરી અત્યારે ચાલુ જ નથી કરી પછી નીચે રમવા લઈ ગઈ અને અત્યારે મેં કીધું ટીવી ચાલુ નથી કરી ભલે રમે ને જે કરવું એ કરે. અને અમે પેકિંગ કરતા હોય ને એટલે આમ જુઓ કચરું જ્યાં હોય એ નખરું કચરું જ છે કારણ કે આ બોક્સમાં ઓલી જે હોય એ ખરે અને પ્લસ સેલો ટેપ ને એવું બધું કાં એમાં નીવ 2-3 વસ્તુ લીધી હોય. શું બહાર જવાની વાત કરી એટલે હવે સૂઈ જવાનું છે બહાર નથી જવાનું. 11 વાગી ગયા છે હજી અડધી પોણી કલાક થશે. થઈ ગઈ પેકિંગ. ફાઇનલી અહીંયા મારા બ્લોગનો એન્ડ કરું છું કારણ કે આખું ઘેરવા મળી છે ને હવે કાંઈ કામ છે નહીં એટલે હવે સૂઈ જઈએ. અને અમારા સબૂ તમારે સેલિંગ માટે જોતા હોય તો નંબર છે ને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ડિસ્પ્લે ઉપર બંને સાઈડ આપી દઈશું એટલે તમે કોન્ટેક કરી શકો છો અને સેલિંગ કરી શકો છો અને હોલસેલર અને રિટેલર માટે બંને માટે. અને જો હીટ ગન ચાલુ થઈ ગઈ છે એટલે અવાજ આવતો હશે તમને. અને મારો બ્લોગ સારો લાગ્યો હોય મારા સાબુ સારા લાગ્યો હોય તો મને કમેન્ટ કરી દેજો. અને હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈસ.